એક કેસ હું કહીશ કે લવ ગુરુનું કેસ છે, જે હમણાં મે મહિનામાં જ અમે ડિટેક્ટ કર્યો હતો. એ એક 3 છોકરાઓ હતા જે એમને એક કિન્નર માતા સંતોષી દેવી કરીને એમનું ગ્રુપ બનાવ્યું હતું, ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ્સ બનાવી હતી, અને એ લોકોને રિલેશનશિપ ગુરુ બનતો હતો કે ભાઈ હું મારો રિલેશનશિપમાં ઇશ્યુઝ આવે તો હું સોલ્વ કરી દઈશ. તો આમાં 19-20 વર્ષની અમારી પાસે એક ફિમેલ હતી જેની કમ્પ્લેનન્ટ હતા. એમને કોઈ છોકરો ગમતો હતો અને એ છોકરા કદાચ વાત નહોતા કરતા, તો આ વિધિના માટે પૈસા લેતા હતા. પહેલાં 3,000 રૂપિયા કે હું ફલાના પૂજા કરી દઈશ, શ્રીફલ કરી દઈશ, તો એના 5,000 10,000 એ રીતે એમને 3 લાખ રૂપિયા તો લીધા. તેમ છતાં એવું થયું કે મતલબ આમના રિલેશનશિપમાં કંઈ એવું પ્રોગ્રેસ નહોતી. તો પછી આ લોકોનું પણ એક સ્ટ્રેટેજી હોય છે કે ભાઈ હવે આને ટ્રસ્ટ થઈ ગયો, 3-4 મહિનાથી અમને પૈસા આપે છે, અમે અલગ અલગ વિધિના બહાને એને પૈસા લઈએ જ છે. પછી એમને એવું કીધું કે આમાં અમારે એક વિધિ કરવાની છે કે શુદ્ધિકરણ વિધિ, જેમાં બેઝિકલી જે ફ્રોડસ્ટર છે એમને કીધું કે યુ હેવ ટુ અનડ્રેસ વિડીયો કોલ પર, અને આ લોકોએ સ્ક્રીન રેકોર્ડિંગ કરી અને પછી એ વિડીયો લઈને આમને જ બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું. કારણ કે એકવાર ટ્રસ્ટ થઈ ગયું, હવે તો ખબર છે કે એ ટ્રસ્ટ કરવાની જ છે. અને પછી 6 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. તો ટોટલ આ બેને તો ઓલમોસ્ટ 6 લાખ તો આપી દીધા હતા. અને પછી 6 લાખ વધારે જ્યારે આપ્યા હતા ત્યારે શી કોન્ટેક્ટેડ હર ડિપાર્ટમેન્ટ એન્ડ વી ફાઉન્ડ આઉટ ધીસ 3 છોકરાઓ હતા. આ લોકોનું આ સાઇડ બિઝનેસ હતું. મહિનાની અંદર એ લોકો 300 લેડીઝને ટાર્ગેટ કરે. આ લોકોએ ઇન્સ્ટાગ્રામ એડ બનાવી દીધી હતી. એડમાં 18 to 35 યર ઓફ વિમેનને ટાર્ગેટ કરવાનું, ઇન્ટરેસ્ટેડ ઇન રિલેશનશિપ, ઇન્ટરેસ્ટેડ ઇન રિલિજન, ઇવન ધર્મના નામ પર ઘણા બધા ગુરુ બનતા હોય છે. અને આ રીતે મહિલાઓને કોઈ ધાર્મિક વિધિ છે, શ્લોક છે, લેક્ચર્સ છે, સેશન્સ છે, એના માટે ટેમ્પટેશન કે લાલચ આપતા હોય છે. તો આ એક નવી મોડસ ઓપરેન્ડી અમને જે જોવા મળી હતી.